ખેડૂતો માટે આવી શકે છે સારા સમાચાર। ખેડૂતો માટે મહત્વના સમાચાર। વીજળીના થાંભલા મુદ્દે સરકાર લઈ શકે છે નિર્ણય। ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય તૈયાર હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। મોરબીના આંદોલનકારી ખેડૂતો માટે સરકાર નિર્ણય લેશે। સરકાર જે નિર્ણય લેવા જઈ રહી છે તેની માહિતી એબીપી અસ્મિતા પાસે। ટૂંક સમયમાં રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય। જેતપરના ખેડૂતોની 6 માંગણી અંગે સરકાર જાહેર કરી શકે છે સમાધાનકારી નિર્ણય। ખેડૂતોને વધુ વળતર મળે એ દિશામાં સરકાર જાહેર કરી શકે છે નિર્ણય। કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે ગુજરાતની અંદર ચાલતા વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોના આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે। જ્યાં સુધી માહિતી મળી છે એબીપી અસ્મિતાને ત્યાં સુધી સરકાર હવે આ ખેડૂતોની જે 6 માગણી છે એ 6 માગણીમાં સમાધાનકારી વલણ અપનાવી શકે છે અને તેને લઈ અને 2 મોટી જાહેરાત થવાની શક્યતા છે। સરકારે એ પણ નક્કી કર્યું છે અને એ દિશામાં આગળ વધી રહી છે કે માત્ર વીજ પોલમાં ખેડૂતોની જે જમીન રોકાય છે તેનું જ વળતર નહીં, પરંતુ જે વીજ લાઇન જ્યાંથી પસાર થાય છે, જે જમીન ઉપરથી એ નીચેની જે જમીન હોય છે એનું પણ વળતર ખેડૂતોને મળે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે। આ ઉપરાંત અત્યારે જે વળતર ખેડૂતોને આ વીજ પોલ નાખવામાં અપાય છે એ વળતરનું 2.5 ગણું વળતર હવેથી ખેડૂતોને મળે એ દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે। તો આ એક નવી પોલિસી સમગ્ર ગુજરાત માટે ન માત્ર મોરબી હોઈ શકે, ન માત્ર સુરેન્દ્રનગર કે ન માત્ર ઓલપાડ સુરત હોઈ શકે, પરંતુ રાજ્યની અંદર એક કોમન પોલિસી સરકાર લાગુ કરવા જઈ રહી છે। એની તૈયારીઓ કરવામાં આવી છે, તૈયારીઓ પૂર્ણ પણ થઈ ચૂકી છે અને સરકાર ટૂંક સમયમાં આ જાહેરાત કરશે અને સંભવતઃ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની 5:15 કલાકે જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે એ પ્રેસ કોન્ફરન્સની અંદર આ જાહેરાત થાય તેવી પૂર્ણ શક્યતા હાલ વર્તાઈ રહી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે અને આ જે પોલિસી જાહેર થશે એ રાજ્યના તમામ ખેડૂતો માટે લાગુ પડશે અને વળતરને લઈને મોટો નિર્ણય રાજ્ય સરકાર જાહેર કરી શકે છે।